આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતમાં હડકાવવાથી 4 વર્ષના બાળકનું મોત થયું છે। તો ડિંડોલીના 4 વર્ષના બાળકનું હડકાવવાથી મોત થયું છે, જેમાં 1.5 મહિનાના પહેલા બાળકને શ્વાને બચકું ભર્યું હતું, જેમાં રેબીઝનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો બાળકના મોતના કારણે પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો સુરતમાં હડકવાથી 4 વર્ષના બાળકનું મોત થયું છે। તો બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। 1.5 મહિના પહેલા બાળકને શ્વાને બચકું ભર્યું હતું। તો રેબીઝનું ઇન્ફેક્શન થયું હતું અને જેના કારણે બાળકનું મોત નીપજ્યું છે। બાળકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। તો ડિંડોલીના 4 વર્ષના બાળકનું હડકવાથી મોત નીપજ્યું છે, જેમાં બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો 1.5 મહિના પહેલા બાળકને શ્વાને બચકું ભર્યું હતું, જેમાં રેબીઝનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। રેબીઝનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે।